આટલી તો ગરમી પડી રહી છે ઓછી છે? હજી હવામાન વિભાગ દ્વારા 3 ડિગ્રી તાપમાન વધે તેવી ચેતવણી કરવામાં આવી છે. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તર ભારતમાં તાપનો આકરો મિજાજ જોવા મળ્યો છે. 49 ડિગ્રી સાથે રાજસ્થાનનું બાડમેર દેશનું સૌથી ગરમ સ્થળ છે. તાપમાનમાં હજુ 3 ડિગ્રી વધારાની ચેતવણી સામે આવી છે. આકાશમાંથી અગનગોળા. વડોદરામાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સોલર પેનલ લગાડનાર ગ્રાહકોને તફાવતની રકમ આપવામાં ઠાગા થયા, એટલે કે સ્માર્ટ મીટરો થકી વીજ બિલના એડવાન્સ પેમેન્ટનો આગ્રહ પણ છે. કોંગ્રેસ રાજમાં રામ રામ બોલનારાને પણ જેલ ભેગા કરી દેવાશે. વડાપ્રધાનનું એક નિવેદન સામે આવ્યું છે. યુક્રેનમાં રશિયાનો મિસાઇલ હુમલો, જેમાં 7 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે. ભાજપ મહિલાઓને સેકન્ડ ક્લાસ ગણે છે, પણ અમે સંપૂર્ણ આદર આપીશું તેવું રાહુલ કહી રહ્યા છે. એક પર એક આક્ષેપો થઈ રહ્યા છે. વડાપ્રધાન કહી રહ્યા છે કે રામ રામ બોલનારને જેલ ભેગા કરાશે, તો આ બાજુ રાહુલ કહી રહ્યા છે કે સેકન્ડ ક્લાસ ગણવામાં આવે છે મહિલાઓને. એલએનટીએ વિશ્વના સૌથી ભારે ઈઓ રિએક્ટરની ચીનમાં ડિલિવરી કરી છે. મોડાસામાં નકલી કચેરી કૌભાંડમાં ભાજપના નેતાના વેવાઈની સંડોવણી છે. દિગ્ગજ નેતાઓના સંબંધીઓ ક્યાંક ને ક્યાંક તેઓના કનેક્શન જોડાયેલા હોય છે. જાસૂસી, આતંકવાદ અને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે સૌરાષ્ટ્ર અને કચ્છ હોટસ્પોટ ગણવામાં આવી રહ્યું છે. કિર્ગિસ્તાનમાં ભણતા વડોદરા છોટાઉદેપુરના 10 જેટલા વિદ્યાર્થીઓના પરિવારજનોમાં ચિંતાનું એક વાદળ છવાયું છે. ભારતીય વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનવાની ઘટનાઓ ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે. તરસાલી લૂંટ વિથ મર્ડરના કેસમાં આરોપીને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. કેવી ઘટનાઓ ઘટી રહી છે. લૂંટ પણ કરવામાં આવી અને મર્ડર પણ કરવામાં આવ્યું. કોનો વિશ્વાસ રખાવાય આ સમયમાં બહુ જ મોટો પ્રશ્નાર્થ છે. ડિવોર્સીના ન્યૂડ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યા. આવી બ્લેકમેલ. મિત્રો, જલંધરના યુવાને લગ્નની ના પાડી લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું કહેતા ડિવોર્સીએ સંબંધ તોડી નાખ્યા હતા. પ્રેમિકા સાથે લગ્ન કરવા અને મકાન ખરીદવા ચોરી કરતો રીઢો ગુનેગાર ઝડપાયો છે. સિંધરોટ પાસે મહી નદીમાં 4 યુવકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યું છે. હાલ અત્યારે આખરો ઉનાળો પડી રહ્યો છે. સખત અને અસહ્ય ગરમી પડી રહી છે. લોકો આ જ ગરમીથી રાહત મેળવવા માટે બીચ પર નાહવા જાય છે, ક્યાંક ધોધ પર નાહવા જાય છે. અને આવી જ રીતે વડોદરા નજીક સિંધરોટ અને એક બીચ તરીકે નામ, એટલે કે ત્યાં જાણીતું છે, ત્યાં લોકો નાહવા જાય છે. સિંધરોટ પાસે મહી નદી છે મિત્રો, ત્યાં જ 4 જેટલા યુવકો તણાયાની માહિતી સામે આવે છે. ચેતજો, તમે પણ જતા હોય, મજા માણવા જતા હોય તો આ મજા સજા ના બની જાય એ બાબતે ધ્યાન રાખજો, કારણ કે ગઈકાલે જ 4 જેટલા મૃતદેહ મળી આવ્યા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. 131 વર્ષ થઈ ગયા, એની અંદર આ 5મી વાર આવું થયું છે. અમદાવાદમાં પારો 46 ડિગ્રી ને પાર છે, 46.6 નોંધાયો છે. રાજસ્થાનમાં સૌથી ગરમ જગ્યા 48-49 જેટલું તાપમાન છે. વડોદરામાં 46. અલગ અલગ શહેરોમાં અલગ અલગ તાપમાન. મિત્રો, અસહ્ય ગરમી છે, ઉકાળો પણ જબરજસ્ત છે. એની અંદર સ્ટ્રોક, હીટવેવ, આ બધી બાબતો થઈ રહી છે. ચેતી જજો એટલે કામ વગર ઘરની બહાર ના નીકળતા અને શરીરનું ખૂબ ધ્યાન રાખજો. આ વર્ષે ચોમાસું સૌથી લાંબુ રહેશે. વર્ષા વિજ્ઞાન નિષ્ણાંતોની આગાહી છે. પડવો જ જોઈએ, પણ ક્યારે પડશે તમામને એક પ્રશ્નાર્થ છે, એક ચિંતા છે અને એક રાહ પણ જોઈ રહ્યા છે કે મેઘરાજા હવે ખમા કરો. 4 યુવકના મૃતદેહ કોટનાથી તણાઈને સિંધરોટ મહીમાં આવ્યા. હોડીમાં જઈ દોરડું બાંધીને કાઢવામાં આવ્યા છે. જે મૃતદેહ હતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નાવા જાઓ, કોઈ જગ્યા સેફટીના સાધનો વગર નાવા ના જતા. કારણ એનું એ છે કે આવી મૃતદેહ આના પહેલાં પણ 2-3 મૃતદેહ મળી આવ્યા હતા, બોડી મળી આવી તણાઈ. હવે ફરી 4 મૃતદેહ મળી આવ્યા છે. ચેતી જાઓ. ક્યાંય લખ્યું નથી હોતું કે અહીંયા તણાશે, અહીંયા ડૂબી જવાશે, પરંતુ પાણી છીછડું હોય, પ્રવાહ ધસમસતો પ્રવાહ હોય, ક્યારેય આ પાણીનું વેન આપણને ખેંચી જશે, નહીં ખબર પડે. એટલે અત્યારે આવી બધી જગ્યાએ અવોઇડ કરજો. પોલો ગ્રાઉન્ડમાં 10,000 ક્રિકેટ પ્રેમી માટે આઈપીએલ જોવા વિશાળ સ્ક્રીન મૂકવામાં આવી છે. આઈપીએલનો ખરાખરીનો જંગ જામ્યો છે. આઈપીએલ રસિકો જે છે તેમાં અત્યારે અલગ જ માહોલ છે. કોણ જીતશે, કોણ હારશેની બાજી પર અલગ અલગ જગ્યાએ લોકો જમાવડા, એટલે કે ભેગા થઈને મજા માણી રહ્યા છે. અકોટા રામપુરા વુડાના મકાનમાં 4થા માળે એસીમાં આગથી જ ઘર વખરી ખાખ થઈ ગઈ છે. શોર્ટ સર્કિટ થતા રહે છે.
અને આ શોર્ટ સર્કિટને લઈને આગની ઘટનાઓ પણ ઘટતી રહેશે. ફાયર બ્રિગેડની જે ટીમ છે તે લોકોની પણ સરાહનીય કામગીરી કહેવાય, કારણ કે તે લોકો પણ ઓન સ્પોટ જગ્યા પર તાત્કાલિક પહોંચી જાય છે, પાણીનો મારો ચલાવે છે અને આગ પર ગણતરીના કલાકોમાં જ કાબુ લઈ લે છે. પોલીસનું સોગંદનામું, યુસુફને જામીન અપાય તો કેસનું નુકસાન કરી શકે છે. ભૂમાફિયાઓ યુસુફ કડિયાએ આગોતરા જામીન માટે અદાલતમાં અરજી પણ કરી હતી. સોશિયલ મીડિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ સદુપયોગની સાથે સાથે દુરુપયોગ પણ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી દેશને સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડવાનું, કઈ જગ્યાએ પહોંચે છે માહિતી? પાકિસ્તાનમાં. પાકિસ્તાનને પહોંચાડવાનું ખોફનાક ષડયંત્ર છે. આની અંદર બહુ જ ઊંડી તપાસ થવી જોઈએ અને થશે જ, જેના પરિણામે અનેક આરોપીઓ, અનેક કનેક્શન બહાર આવશે. હવે સૂર્યને નમસ્કાર. ગરમીનો પારો 20 વર્ષે 45 ડિગ્રીએ પહોંચ્યો. 1.5 કલાક સુધી શહેર આખું ધગધગતું રહ્યું. બપોરનો સમય, તાપ કે મારો વારો, એવામાં શહેરીજનો શેકાય છે. એપ્રિલ અને મેમાં પર્વતો પર ગત વર્ષ કરતાં 1.5 ગણા વધુ પ્રવાસીઓ. 4 ધામની યાત્રાની વાત કરીએ તો જેમ કપાટ ખુલ્યા તે કપાટની સાથે તો અનેક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા. આદિ કૈલાસ પર રેકોર્ડ તૂટશે. 2023 એટલે ગયા વર્ષે તેના ત્રીજા ભાગના માત્ર 20 જ દિવસમાં યાત્રાળુઓ જોવા મળ્યા છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ચૂંટણી પરિણામ પહેલા શેરબજાર નવી ઊંચાઈએ. બધાને જ એવું છે કે પરિણામ કેવું આવશે એના પરથી અમે શેરબજારમાં ઇન્વેસ્ટ કરીએ. ધ્યાન રાખજો, ઇલેક્શનનું રિઝલ્ટ અને આ બાજુ શેરબજાર બંનેને ઊંચા નીચે થતા વાર નથી લાગતી. તાઇવાનના નવા પ્રમુખે સ્વાતંત્ર્ય તરફી પ્રવચન કર્યા બાદ ચીને તાઇવાનની આજુબાજુ શિક્ષાત્મક લશ્કરી કવાયત કરી છે. વાવાઝોડું રેમલ રવિવાર સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચશે તેવી એક માહિતી તેઓ એક સર્વે સામે આવી રહ્યો છે. સિંધરોડ ચેકડેમ ખાતે 4 મૃતદેહ તણાઈ આવતા તર્ક વિતર્ક. સ્થાનિક તરવૈયાઓની મદદથી જે આ મૃતદેહ છે તેઓને બહાર કાઢવામાં આવ્યા. સહી ઝુંબેશ સાથે સ્માર્ટ મીટરનો વિરોધ. વડોદરાના શહેરીજનોમાં રોષ જોવા મળ્યો. ન કેવળ વડોદરા પરંતુ ગુજરાતના તમામ શહેરોમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. અલગ અલગ જગ્યાએ લોકો રોષ ઠાલવી રહ્યા છે, અલગ અલગ જગ્યાએ ઝુંબેશ કરી રહ્યા છે, અલગ અલગ જગ્યાએ હલ્લાબોલ કરી રહ્યા છે કે સ્માર્ટ મીટર અમે જોઈતા જ નથી, અમને અમારા સાદા મીટર પાછા આપો. કારણ એનું એ છે કે મધ્યમ વર્ગનો માણસ પૈસા કમાવા માટે તનતોડ મહેનત કરે છે અને એવા જ પૈસા સીધા સ્માર્ટ મીટરમાં નાખી દેવાનો વારો આવતો હોય. 6-6 હજારના બિલો એક ઝાટકે જતા રહેતા હોય, કોઈકને 2 લાખનો મેસેજ આવતો હોય. તો આ બધી બાબતે કોની નિષ્કાળજી, કોની બેદરકારી? કેમ મધ્યમ વર્ગનો માણસ આનાથી પીડાય છે? તો પછી વિરોધ થાય જ, થવો જોઈએ અને થઈ રહ્યો છે. ગરમીના પ્રકોપથી વધુ 2ના મૃત્યુ નિપજ્યા છે. કુલ આંકડો જે છે તે 21ને પાર પહોંચ્યો છે. અમદાવાદ ક્રિકેટ મેદાન પર જ્યારે લોકો મેચ જોવા ગયા ત્યારે ઘણા બધા બેભાન થવાના મેસેજ મળી રહ્યા, કે મેસેજ એવા છે કે ત્યાંથી જ લોકો બેભાન થયા. ગરમી આકરી પડી રહી છે. પાલિકા દ્વારા અલગ અલગ જગ્યાએ મુકાયેલા પાણીના જગ ખાલી ખમ છે. સાઇન અને શૂટિંગ કરવામાં આવી રહ્યો તેવું લાગી રહ્યું છે. પેટલાદની પરિણીતા અને સાસરિયાએ દહેજ માટે ત્રાસ આપતા ફરિયાદ. દીકરીઓને પણ હવે સાસરીમાં વધુ ત્રાસ આપવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. બોરસદમાં જર્જરિત ટાંકી ધરાશાયી થતાં જ સંપના પાઇપને નુકસાન થયું છે. લોકસભાની ચૂંટણી. 11 ઉમેદવારોની ઉંમર 80 વર્ષથી વધુ, 537 ઉમેદવારોની ઉંમર 25 થી 30 વચ્ચે છે. એટલે કે યુવા સાંસદો હવે વધશે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. અમદાવાદમાં 46.6 ડિગ્રી ગરમી નોંધાઈ. ન કેવળ અમદાવાદ, આખું ગુજરાત અત્યારે શેકાઈ રહ્યું છે, કારણ કે સૂર્યનારાયણ દેવે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વડોદરામાં 45 ડિગ્રી તાપમાન. 2 દાયકાનો રેકોર્ડ તૂટ્યો. અહીંયા તસવીર આવી રહી છે. કપિરાજ પાઇપથી પાણી પી રહ્યા છે. પ્રાણીઓને પણ ગરમી લાગી રહી છે. મિત્રો, અસહ્ય ગરમી અને ઉકળાટથી તમામ જીવો અત્યારે તોબા પોકારી ચૂક્યા છે. દેશમાં ભીષણ ગરમીનો પ્રકોપ વધવાની હજી આગાહી છે. 4 દિવસ હીટવેવનું એલર્ટ. દીપિકાના બેબી બમ્પ મુદ્દે સોશિયલ મીડિયા પર નકારાત્મક પ્રતિક્રિયા આવતા જ આલિયા સહિત અભિનેત્રી આવી સપોર્ટમાં.
કોંગ્રેસ દેશમાંથી રામનું નામ હટાવવા માંગે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યો છે. પુરુષો કરતાં મહિલા બમણું કામ કરે છે. સરકાર બની તો વળતર આપીશું. રાહુલ ગાંધીનું એક નિવેદન સામે આવી રહ્યું છે. સોશિયલ અવેરનેસ, આ જ અવેરનેસ ફેલાવતા વસ્ત્રોમાં મોડલ્સનું રેમ્પવોક સામે આવ્યું છે. એટલે કે રેમ્પવોકનું કાર્યક્રમ યોજાયો છે. શિબિરમાં સાંસ્કૃતિક અને દેશી રમતોની તાલીમ આપવામાં આવી રહી છે. વડોદરા એરપોર્ટ પર સેલ્ફ લગેજ ડ્રોપ સિસ્ટમની સુવિધા કાર્યરત છે. વ્યાજખોરનો ત્રાસ વધી રહ્યો છે. ભાવનગરના આધેડ ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી છે. વોન્ટેડ આરોપી યુસુફ કડિયાને આગોતરા નહીં આપવા પોલીસનું સોગંદનામું સામે આવ્યું છે.